ગયા લેક્ચરે આપણે કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ ભણ્યા હતા. બરાબર. ગયા લેક્ચરે આપણે કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ ભણ્યા હતા. આજે આપણા દેશમાં ખેત ઉત્પાદકતા ઘટી રહી છે, નીચી છે. શું કામ નીચી છે? એના કઈક રીઝનો ભણી રહ્યા છે. તો ધ્યાન આપજો ખાસ કે ભારત ખેતી પ્રધાન દેશ છે. આપણે આ ચેપ્ટર શરૂ થયું ત્યારથી બોલ જ કરીએ છીએ. ખેતી પ્રધાન દેશ છે, ખેતી પ્રધાન દેશ છે, ખેતી પ્રધાન દેશ છે. પણ ઉત્પાદકતા છતાંય નીચી છે. કેમ નીચી છે? તો એ જ આપણે આની અંદર ભણવાનું છે. એમાં આપણને મેઇન 3 રીઝન આપ્યા છે. આ 3 રીઝનને કારણે જ એવું કહી શકાય કે આપણા ભારતની ખેત ઉત્પાદકતા નીચી કેમ છે. એમાં પહેલું કીધું છે સંસ્થાકીય પરિબળો, બીજું કીધું છે ટેકનોલોજીકલ પરિબળો અને ત્રીજું કીધું છે અન્ય પરિબળો. સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો. ટોટલ 3 પરિબળો છે. ચાલો હવે એની અંદર આપણે સંસ્થાકીય પરિબળોની અંદર ધ્યાન આપજો કે અમુક સંસ્થાઓને કારણે પણ આપણા દેશની અંદર અથવા એવી નીતિઓને કારણે, આ સંસ્થાઓની નીતિઓને કારણે પણ તમે જો આપણા દેશમાં ઉત્પાદકતા નીચી છે. તેની પહેલી જ આપણે વ્યાખ્યા જોઈએ છે સંસ્થાકીય પરિબળો એટલે શું? તો ખેતી કાર્યના માળખાને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય કે ખેતીનું જે જગ્યાએ કામ થતું હોય એનું જે માળખું છે એ માળખાને જે અસર કરે છે એવા પરિબળો કયા કયા? તો ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય. આ જે પરિબળો છે એ પરિબળોને જ સંસ્થાકીય પરિબળો કહે છે. ને જ શું કહેવામાં આવે છે? સંસ્થાકીય પરિબળો. અને આ સંસ્થાકીય પરિબળોમાં જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા, રૈયતવાળી પ્રથા, ખેત ધિરાણની સવલતો, ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા, વાહન વ્યવહારની સવલત, જમીન માલિકીની પ્રથા વગેરેનો સમાવેશ થાય છે. યાદ રાખજો આ સંસ્થાકીય પરિબળોમાં તો જમીનદારી પ્રથા. હવે જમીનદારી પ્રથા એટલે શું? ધ્યાન આપજો. આ શબ્દ હજી ઘણી વખત રિપીટ થશે, અહીંયા શબ્દ જ બોલવામાં આવશે. તો જમીનદારી પ્રથા એટલે જમીનદારો જ રાખી શકે, બીજા કોઈ ના રાખી શકે. આવી નીતિ હતી આજથી વર્ષો પહેલા. બરાબર. જમીનદારો જ રાખી શકે. હકીકતમાં જમીનદારો જમીન રાખતા પણ ખેતી નહોતા કરતા. ખેતી કરે ને જમીન છે. તમારામાં ઘણા લોકો પાસે જમીન હશે પણ ખેતી નહીં કરતા હોય તો ઉત્પાદન ક્યાંથી થાય? આપણે કહીએ બીજાને આલી દીધી, પણ બીજાને નહીં, તમારી જમીન છે તમે ખેતી નહીં કરતા. બરાબર. ને આપણને જનરલી ખબર જ હોય કે ધંધાનો માલિક ધંધો ચલાવે ને તો નફો વધારે થાય. તમે કોકને ચલાવવા આપો તો એને એના ધંધાની પડી ના હોય. સિમ્પલ છે. જમીનદારી પ્રથાની અંદર જમીનદાર જ રાખી શકતા. ખેડૂતોની પાસે જમીન નહોતી. આવા કાયદાઓ હતા. અને હોય તોય કોઈ પણ કારણોસર ખેડૂતો પાસેથી જમીન લઈ જ લેતા. મહાલવારી પ્રથા એટલે જે પણ ઉત્પાદન થાય એનો અમુક હિસ્સો ફરજિયાત મહાલ સ્વરૂપે આપી જ દેવાનો. એટલે ઉત્પાદન તમે જો એટલે ઘટે કે જેટલું ઉત્પાદન થાય એનો અમુક હિસ્સો, જેને આપણે કહીએ છીએ ને લગાન, પિક્ચર જોયું હશે. બરાબર. તો આ અમુક ટકા હિસ્સો અથવા અમુક હિસ્સો ઉત્પાદનમાં આપી જ દેવાનો. એટલે તમે જો ખેડૂતોને વધુ ઉત્પાદન કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નહોતો. રૈયતવાળી પ્રથા એટલે એવી પ્રથા કે જેટલું ઉત્પાદન થાય અને એમાં હવે ખેડૂતો પાસે જેટલો હિસ્સો વધે એ હિસ્સામાંથી ખેડૂતોએ અમુક હિસ્સો જમીનદારને સાચવવા માટે આપવાનો.
જમીનદારને સાચવવા માટે અમુક હિસ્સો આપવાનો. હવે શું કામ આપવાનો? તો કે ભવિષ્યમાં કદાચ એટલે કે આવતા વર્ષે જો કદાચ દુષ્કાળ પડે, આવતા વર્ષે જો દુષ્કાળ પડે તો એ દુષ્કાળ પડે તો એવા સમયે આ ખેડૂતોના જીવન નિર્વાહ ચલાવવા માટે જમીનદારને જેટલો હિસ્સો આપ્યો એ હિસ્સો જમીનદાર પાછો ખેડૂતોને આપે. દુષ્કાળ પડ્યો હોય, આવતા વર્ષે એવું દુષ્કાળ પડે તો ખાવા માટે અનાજ, આ જમીનદાર જે છે તમે એને જેટલું સાચવવા આપ્યું છે અનાજ, એ રૈયત વાળી પ્રથા, જેટલું સાચવવા આપ્યું છે એમાંથી અમુક હિસ્સો તમે જો આ જમીનદારને જેટલો આપ્યો એટલો જમીનદાર પાછો આપે. હવે એમાં વિચારવાનું કે કદાચ આવતા વર્ષે દુષ્કાળ ન પડ્યો તો તમે જેટલો હિસ્સો સાચવવા આપ્યો તો એ સાચવવાનો ચાર્જ લઈને જમીનદાર લઈ લે છે. એ હિસ્સો તમને રિટર્ન મળતો નથી. 1 વર્ષની વેલિડિટી વાળો. ધ્યાન આપજો, આ 3 પ્રથા પ્રશ્ન પૂછાય જો તમારે લગભગ સ્વાધ્યાયમાં આને લગતો પ્રશ્ન એક છે હોતો, બરાબર. ધ્યાન આપજો, ખેત ધિરાણની પછી એટલે જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયત વાળી પ્રથા. ખેત ધિરાણની સવલતો, પછી ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા, વાહન વ્યવહારની સવલત, જમીન માલિકીની પ્રથા વગેરેનો સમાવેશ. આ બધા રીઝનને કારણે તમે જો ખેડૂતોનું શું હતું શોષણ, એમાં હવે આપણને કીધું છે સંસ્થાકીય પરિબળોના પ્રકાર, અને એ પ્રકારોમાં આપણને મેઇન 3 આપ્યા છે. જેમણે આપણે ઉપર વાત કરી તેમાં પહેલું કીધું હતું જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, બીજું કીધું છે ખેત ધિરાણ, ત્રીજું કીધું છે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા, અને ચોથું કીધું છે ગ્રામીણ સમાજ વ્યવસ્થા. પહેલાની અંદર ભાગ પડ્યા. ચાલો વાંચી નાખો, પછી આગળ આ પેલા આટલું વાંચો, નામ વાંચો, અને પછી આગળ વધીએ છીએ.
ચલો વચાઈ ગયું હોય તો હવે પહેલું જોઈએ જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. કે ભારત જ્યારે આઝાદ થયું ત્યારે જમીન મહેસૂલ ઉઘરાવવા જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા પ્રચલિત હતી. આઝાદ થયું ત્યારે આ પ્રથામાં જમીનદારો, ગણોતિયા અને ખેત વિહોણિયા છે, ખેત મજૂરો પાસેથી ઉત્પાદનનો એક મોટો ભાગ જમીન મહેસૂલ સ્વરૂપે ઉઘરાવતા. આ પ્રથાની અંદર શું થતું હતું? તો જમીનદારો જે છે એ શું કરતા હતા? તો એક મોટો હિસ્સો ઉત્પાદનનો આ ગણોતિયા, ખેત વિહોણિયા, ખેત મજૂરો પાસેથી ઉત્પાદનનો એક મોટો ભાગ જમીન મહેસૂલ સ્વરૂપે ઉઘરાવતા હતા. અને એની અંદર જે હિસ્સો આપતા હતા એના કારણે ખેડૂતોનું ખેત ઉત્પાદન વધારવામાં કોઈ ઇન્ટરેસ્ટ નહોતો. કારણ કે જેટલું ઉત્પાદન થાય એનો મોટો હિસ્સો તો તમારે જો જમીનદારને આપી જ દેવાનો. પરિણામે તેમને ખેત ઉત્પાદન વધારવામાં કોઈ રસ ન રહેતો, જેથી કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન નીચું રહ્યું. આઝાદી પૂર્વે ખેડે તેની જમીનનો કાયદો પણ હતો. આઝાદી પૂર્વે, આઝાદી પહેલા આવો એક કાયદો પણ પસાર થયો હતો. ખેડે તેની જમીન, જે જમીન ખેડે, હકીકતમાં આપણે આગળ કીધું કે જમીન જમીનદારો જ રાખતા પણ પોતે ખેતી કરતા નહોતા. એટલે આવો કાયદો કે જમીનદાર જો જમીન ન ખેડે તો એની જમીન નહીં, જેને જમીન ખેડવા આપે એ જમીન એની. ખેડે તેની જમીનના કાયદા એટલે ખેડ હકની સલામતી અને સાંઠ એટલે ભાડું. યાદ રાખજો, ભાડા નિયમના કાયદા પસાર કરવા છતાં ખેડૂતોને શોષણ મુક્ત કરી શકાયા નથી. યાદ રાખજો, શોષણ મુક્ત કરી શકાયા નથી. હકીકતમાં આપણા દેશમાં કાયદો છે ખેડે તેની જમીન, એટલે ખેડ હકની સલામતી મળે. તમે જમીન ખેડો છો તો એ જમીન તમારી, બરાબર. અને શાંત નિયમ, શાંત એટલે ભાડું નિયમ, કે ભાડું પણ નક્કી, આટલું જ ભાડું. આમાં તો આપણે એવું હતું, જે વધુ ઉત્પાદન કરે એને વધુ હિસ્સો આપવાનો. એટલે ખેડૂતોને વધુ ઉત્પાદન કરવાનો કોઈ ઇન્ટરેસ્ટ જ નહોતો રહેતો. એટલે આવા કાયદા હતા. કાયદા હોવા છતાં પણ ખેડૂતોને શોષણ મુક્ત કરી શકાય નથી. એટલે શોષણ તો થતું હતું. કાયદા ગમે એટલા ઇન્ડિયામાં નાખો કોઈ ફરક ના પડે. જેમ કે તમે જો માસ્ક પહેરીને બહાર નીકળવાનું, કોઈ તમે જો ઘણા લોકો માસ્ક પહેર્યા વગર ફરે છે, જેમાંથી આપણે ક્યારેક કહી શકીએ છીએ. આ સિવાય 18 વર્ષ પછી ગાડી ચલાવવાનો કાયદો છે. લાયસન્સ હોય તો જ ગાડી ચલાવવાનું. તમે બધા લાયસન્સ વગરના છો અત્યારે, છતાંય ગાડી ચલાવો. હેલ્મેટ પહેરો છો. આ તો કાયદા છે, છતાંય તમે જો કાયદાનું કોઈ પાલન કરતું નથી, બરાબર. વર્ષો પહેલા આ કાયદા હતા પણ કાયદાનું કઈ પાલન નહોતું થયું, ખેડૂતોનું શોષણ થતું. જેથી કૃષિ ક્ષેત્રમાં નીચી ઉત્પાદકતાનો ખૂબ વિકટ પ્રશ્ન બન્યો હતો. કૃષિ ક્ષેત્રમાં નીચી ઉત્પાદકતાનો ખૂબ વિકટ પ્રશ્ન બન્યો છે. બીજો ટોપિક કીધો છે હવે ખેત ધિરાણ. હવે ખેડૂતોને જો પૈસાની જરૂર હોય તો ભારતમાં મોટા ભાગના ખેડૂતો આપણને ખબર છે ગરીબ જ છે. ગરીબ છે તેથી ખેત ઉત્પાદન માટે ખેત ધિરાણ એ લોકોને જરૂર પડે. આવું ધિરાણ તેઓ અસંગઠિત ક્ષેત્ર પાસેથી મેળવે. ગરીબ હોય એટલે એ લોકો ધિરાણ ક્યાંથી મેળવે? અસંગઠિત ક્ષેત્ર પાસેથી, બરાબર. હવે અસંગઠિત ક્ષેત્ર પાસેથી ધિરાણ મેળવતા જેના વ્યાજના દર કેવા હોય? ઊંચા. કારણ કે અસંગઠિત એટલે પ્રાઇવેટ, જેના વ્યાજના દર કેવા હોય? ઊંચા. આવા અસંગઠિત ક્ષેત્રે 1951માં 71.6% જેટલું ધિરાણ કર્યું હતું. કેટલું? 71.6% જેટલું ધિરાણ કર્યું હતું. જેના પરિણામે ખેડૂતોનું શોષણ થતું હતું. ખેડૂતોનું શોષણ, બરાબર. તેથી આઝાદી પછી સરકારે સંગઠિત ક્ષેત્રનું મહત્વ, એટલે અસંગઠિત ક્ષેત્રનું મહત્વ ઘટાડી દીધું. આઝાદી પછી સરકારના હાથમાં દેશ આવે તેને અસંગઠિત ક્ષેત્ર, જે ઉપર વ્યાજના દર ઊંચા હતા ને એમાંથી લોકો લેતા હતા ધિરાણ, એનું તમે જો ધિરાણ શું કરી દીધું? મહત્વ ઘટાડી દીધું.
અને સંગઠિત ક્ષેત્રનું મહત્વ વધાર્યું. સંગઠિત એટલે સરકારે પોતાના ક્ષેત્રનું મહત્વ વધાર્યું અને એના કારણે સરકારે 1975 થી પ્રાદેશિક ગ્રામીણ બેંકો, આ યાદ રાખજો, 1975 થી પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને 1982 થી નાબાર્ડ, નાબાર્ડ નું ફૂલ ફોર્મ મોસ્ટ આઈએમપી NABARD, નાબાર્ડ છે, લબાડ નથી. હા, NA એટલે નેશનલ, બે શબ્દ ભેગા થઈ ગયા હો ને. NA એટલે નેશનલ, B ફોર બેંક, નેશનલ બેંક. પછી ફોર એગ્રીકલ્ચર, એ એટલે એગ્રીકલ્ચર, એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. નેશનલ બેંક, એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ જેવી સંગઠિત બેંકો નો વ્યાપ વધાર્યો છે. કોણે વધાર્યો? સરકાર. નાબાર્ડની સ્થાપના ક્યારે થઈ? 1982. 1975 માં કઈ બેંક શરૂ થઈ? પ્રાદેશિક ગ્રામીણ બેંકો. યાદ કરો, આવું ક્યાંક આપણે આગળ ભણીને આવ્યા છીએ. શું? RRBS, RRBS ભણ્યા હતા ક્યાં? યાદ કરો, યાદ કરો, યાદ કરો. યાદ આવશે તો ઠીક છે, ના યાદ આવે તો પછી સંજય સર છે. ચોથા ચેપ્ટર બેન્કિંગ ની અંદર ભણ્યા હતા, બરાબર. એમાં શિડ્યુલ બેંક નો આપણે ચાર્ટ દોર્યો હતો. એમાં RRBS ભણ્યા હતા, રિજનલ રૂરલ બેંક્સ, બરાબર. રિજનલ રૂરલ બેંક્સ. રિજનલ એટલે પ્રાદેશિક, રૂરલ એટલે ગ્રામીણ, બેંક્સ એટલે બેંકો. નાબાર્ડ તો નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ જેવી સંગઠિત બેંકોનો વ્યાપ વધારાયો છે. પરિણામે પરિણામે અસંગઠિત ક્ષેત્રનું ધિરાણ માત્ર જે ઉપર 71.6% હતું એ 27% રહ્યું છે. ક્યારે? આઝાદી પછી. ચલો, આ આપણો બીજો મુદ્દો પૂરો થઈ ગયો. ચલો, પહેલો મુદ્દો પહેલા તો વાંચી નાખો, હાલો ફટાફટ.